નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદી શક્તિ યુદ્ધ અભ્યાસમાં ભાગ લેશે। આના વિશે વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદી 12મી માર્ચ 2024ના રોજ રાજસ્થાનના પોખરણમાં ભારત શક્તિ યુદ્ધ અભ્યાસમાં ભાગ લેશે। વડાપ્રધાન મોદી ઉપરાંત સીડીએસ અનિલ ચૌહાણ સહિત ત્રણેય સેનાના ટોચના અધિકારીઓ યુદ્ધ અભ્યાસમાં ભાગ લેશે। આ યુદ્ધ અભ્યાસમાં સ્વદેશી હથિયારો ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવશે। આ સમયગાળા દરમિયાન સ્વદેશી સંચાર અને નેટવર્ક ક્ષમતાનું પણ પરીક્ષણ કરવામાં આવશે, જેથી જાણી શકાય કે યુદ્ધની સ્થિતિમાં દુશ્મન આપણને હેક કરી શકે કે નહીં। ત્યાર પછીના મહત્વના સમાચારમાં પાવાગઢમાં દર્શને જઈ શકે છે રાહુલ ગાંધી। આના વિશે વિગતથી વાત કરીએ તો ભારત જોડો ન્યાય યાત્રા 7મી માર્ચે ગુજરાતમાં પ્રવેશ કરશે। આ પછી 8મી માર્ચે સવારે 8 કલાકે દાહોદ બસ સ્ટેન્ડથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા યોજવામાં આવશે। 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈ કોંગ્રેસે કાર્યક્રમનું આયોજન કર્યું છે। 10મી માર્ચે વ્યારામાં રાહુલ ગાંધી સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠકમાં ભાગ લેશે। પછી નવાપુરથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે। એવા અહેવાલ છે કે રાહુલ ગાંધી પાવાગઢમાં દર્શને જઈ શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં અદાણીએ કરી મોટા રોકાણની તૈયારી। આના વિશે વિગતથી વાત કરીએ તો દેવામાં ડૂબેલું અદાણી ગ્રુપ ઝડપથી રિકવરી કરી રહ્યું છે। અદાણી ગ્રુપે તાજેતરના સમયમાં તેનું દેવું ઝડપથી ઘટાડ્યું છે। એનડીટીવી પ્રોફિટના એક રિપોર્ટ અનુસાર ક્રેડિટ પ્રોફાઇલના સંદર્ભમાં અદાણી ગ્રુપની નાણાકીય સ્થિતિ છેલ્લા 5 વર્ષમાં સૌથી સારી છે। અદાણી માટે નજીકના ભવિષ્યમાં રિફાઇનાન્સિંગ અંગે કોઈ જોખમ નથી। હવે અદાણીએ મધ્યપ્રદેશમાં ₹75,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં નીતિન પટેલે મોટી જાહેરાત કરી। આના વિશે વિગતથી વાત કરીએ તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના પૂર્વ ધારાસભ્ય નીતિન પટેલે પોતાના ફેસબુક પેજ પર કહ્યું છે કે મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલા કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી। ગઈકાલે રાજ્યની 15 લોકસભા ચૂંટણીના ઉમેદવારો જાહેર કરાયા છે। મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજી ચાલુ છે। તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકે મારી દાવેદારી પરત ખેંચું છું, તેમણે બધાનો આભાર માન્યો હતો। ત્યાર પછીના અગત્યના સમાચારમાં શાહબાઝ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા। આના વિશે વિગતથી વાત કરીએ તો શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે। નવાઝ શરીફની પાર્ટી PMLN અને બિલાવલ ભુટ્ટોની PPPએ નેશનલ એસેમ્બલીમાં બહુમતી સાબિત કરી છે। તેમને 201 સાંસદોનું સમર્થન મળ્યું હતું। શાહબાઝ પાકિસ્તાનના 24મા વડાપ્રધાન બન્યા છે। ગઠબંધને PMLN નેતા શાહબાઝ શરીફને પોતાના વડાપ્રધાન ઉમેદવાર બનાવ્યા હતા। એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહબાઝને પાકિસ્તાન સેનાનું સંપૂર્ણ સમર્થન હતું। શરીફ સમર્થકોનો આભાર માન્યો હતો। ત્યારબાદના અગત્યના સમાચારમાં 1000 અમૃત ભારત ટ્રેન બનશે। કેન્દ્રીય મંત્રીના નિવેદન વિશે વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ખુલાસો કર્યો છે કે આગામી 5 વર્ષમાં પ્રથમ વંદે ભારત ટ્રેન વિદેશમાં નિકાસ કરવામાં આવશે। દેશમાં ઓછામાં ઓછી 1000 અમૃત ભારત ટ્રેનોનું નિર્માણ થશે। આ ટ્રેન દ્વારા 1000 કિલોમીટર સુધીનો પ્રવાસ માત્ર ₹456 સુધીમાં કરી શકાશે તેવો દાવો કરવામાં આવ્યો છે। વધુમાં 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી ટ્રેન દોડી શકશે। વધુ 400 થી 600 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ખોટા દસ્તાવેજથી ચૂંટણી કાર્ડ કાઢવાના રેકેટનો પર્દાફાશ। આના વિશે વિગતથી વાત કરીએ તો ખોટા દસ્તાવેજથી ચૂંટણી કાર્ડ કાઢવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે। મળતી માહિતી અનુસાર અમદાવાદના સોલા વિસ્તારમાં ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરીને ચૂંટણી કાર્ડ બનાવતા રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસે 2 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। પોલીસે તપાસ દરમિયાન 2 ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ કબજે કર્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં શરણાર્થી કેમ્પ પર ઇઝરાયલનો હુમલો, 11ના મોત। આના પર નજર કરીએ તો ગાઝામાં હમાસના આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી હતી કે ઇઝરાયલે રફા શહેરમાં શરણાર્થી શિબિર પર હુમલો કર્યો હતો। આ હુમલામાં 11 લોકોએ જીવ ગુમાવ્યો અને 50 લોકો ઘાયલ થયા હતા। ઘાયલોમાં કેટલાક બાળકો પણ છે। ઇઝરાયલે દાવો કર્યો છે કે હોસ્પિટલ નજીક ઇસ્લામિક જેહાદ જૂથ પર આ હુમલો કરવામાં આવ્યો છે। WHOના વડા ટેડ્રોસે હુમલાની નિંદા કરી કહ્યું કે આ અત્યંત અમાનવીય છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં પાકિસ્તાન હથિયાર બનાવવા ચીનની મદદ લઈ રહ્યું છે। આના વિશે વિગતથી વાત કરીએ તો યુરોપ અને અમેરિકાથી પ્રતિબંધિત સામાન મેળવવા માટે પાકિસ્તાન ચીનની મદદ લઈ રહ્યું છે। મુંબઈના નાહવા સેવા પોર્ટ પર ચીની જહાજમાં તપાસ કરતા ખુલાસો થયો છે। પાકિસ્તાન જઈ રહેલા જહાજમાંથી ઇટાલિયન કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ મશીન મળી આવ્યું છે, જે બેલેસ્ટિક મિસાઇલ અને અન્ય હથિયારો બનાવવા માટે વપરાય છે। હાલ સમગ્ર કાર્ગોને જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।
ત્યાર પછીના મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીના નામે અનોખો રેકોર્ડ. આના વિશે વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીને વારાણસી સીટ પરથી ત્રીજી વખત બીજેપીના ઉમેદવાર બનાવવાની જાહેરાત થતાં જ તેમના નામે એક અનોખો રેકોર્ડ પણ જોડાઈ ગયો છે. તેઓ દેશના ત્રીજા વડાપ્રધાન હશે જેઓ એક જ સીટ પરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આ પહેલા પંડિત જવાહરલાલ નહેરુ પ્રયાગરાજની ફૂલપુર સીટ પરથી 3 વખત ચૂંટણી લડ્યા હતા અને ઇન્દિરા ગાંધી 4 વખત રાયબરેલી લોકસભાની સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઈવીએમમાં ફેરફાર કરી શકાય નહીં. આના વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય ચૂંટણી પંચના ચીફ કમિશનર રાજીવ કુમારે સ્પષ્ટતા કરી હતી કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં. ઈવીએમને લઈને ગભરાવાની જરૂર નથી. જે કોઈ રૂમ ખોલવા માંગે છે કે જ્યાં ઈવીએમ સંગ્રહિત છે તો તેની માટે પરવાનગી લેવી જરૂરી છે. આ સમગ્ર પ્રક્રિયા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. વિપક્ષે અવારનવાર ઈવીએમની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. દર્શક મિત્રો, આના અંગે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારતમાં પાકિસ્તાન કરતાં વધુ બેરોજગારી છે. રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરીએ તો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરખામણીમાં ભારતમાં બેરોજગારી બમણી છે. નોટબંધી, જીએસટીનો અમલ અને વધુ રોજગારી પૂરી પાડતા નાના ઉદ્યોગોને બંધ કરવા તે બેરોજગારીનું કારણ છે. તેમણે આરોપ લગાવ્યો કે એરપોર્ટ, પોર્ટ અને પાવર સેક્ટર સહિત આખું માર્કેટ અદાણીના હાથમાં મૂકી દેવામાં આવ્યું છે. હવે દર્શક મિત્રો, રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ટ્રેન અકસ્માતનું ચોંકાવનારું કારણ. આના વિશે વિગતથી વાત કરીએ તો ગયા વર્ષે વિજયનગર જિલ્લાના કંટકપલ્લીમાં થયેલા ટ્રેન દુર્ઘટનામાં સનસનાટીભરી બાબત પ્રકાશમાં આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દુર્ઘટનાનું કારણ એ હતું કે વિશાખા પ્લાસા ટ્રેનના પાયલોટ લોકો અને સહાયક પાયલોટ લોકો પોતાના ફોન પર ક્રિકેટ જોઈ રહ્યા હતા. હવે ફરજ પરના પાયલોટની વર્તણૂક પર નિયમિત દેખરેખ રાખવામાં આવશે. વિશાખા પ્લાસા અને રાયગડા પેસેન્જર એકબીજા સાથે અથડાતા 14 લોકોના મોત થયા હતા. ત્યાર પછીના મહત્વના સમાચારમાં માવઠાની શક્યતા ઘટી, પવનો ફૂંકાશે. આના વિશે વિગતથી વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યું છે કે ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ ગુજરાત સુધી પહોંચતા રાજ્યમાં વિવિધ જગ્યાએ માવઠું જોવા મળ્યું છે. આ ટ્રફ 3 માર્ચના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાત પરથી પસાર થઈને આગળ નીકળી જશે, જેના પછી રાજ્યમાં માવઠાની સંભાવના નહીં રહે. જોકે પવનની ગતિ થોડા સમય માટે જોવા મળી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં જાણો શું છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના. આના વિશે વિગતથી વાત કરીએ તો દેશમાં સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ચાલે છે. તેને હેતુ તેમના સ્વાસ્થ્યને સુધારવાનો છે, સાથે અલ્પપોષણની અસરને ઘટાડવાનો પણ છે. આ યોજના હેઠળ મહિલાઓના ખાતામાં દર વર્ષે 5,000 રૂપિયા જમા થાય છે, જે 3 હપ્તાઓમાં ડીબીટી દ્વારા લાભાર્થીના બેંક ખાતામાં સીધા જાય છે. આ યોજના તે મહિલાઓને માટે છે જેઓ દૈનિક વેતન ધોરણ પર કામ કરે છે, જેમની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે. તેના પ્રથમ હપ્તાના 1,000 રૂપિયા સરકાર ગર્ભ અવસ્થાની નોંધણી સમયે આપે છે, જ્યારે બીજો હપ્તો ગર્ભ અવસ્થાના 6 મહિનાના ઓછામાં ઓછા એક પ્રસૂતિ પહેલાના ચેકઅપ પછી આપવામાં આવે છે, જેમાં 2,000 રૂપિયા મળે છે. બાળકના જન્મ પછી તેની નોંધણી કરાવ્યા પછી ત્રીજા હપ્તાના 2,000 રૂપિયા મળે છે. રૂપિયા પહેલા હયાત બાળકના જન્મ સમયે જ મળે છે. આ યોજનાનો લાભ એવી મહિલાઓને મળતો નથી જે સરકારના કોઈપણ ઉપક્રમ સાથે સંકળાયેલી હોય છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં લક્ષદ્વીપ ભારતનું લશ્કરી કેન્દ્ર બનશે. આના વિશે વિગતથી વાત કરીએ તો ભારત અને માલદીવ વચ્ચેના સંઘર્ષ વચ્ચે ભારત સરકારે માસ્ટર સ્ટ્રોક સમાન નિર્ણય લીધો છે. ભારત લક્ષદ્વીપને મુખ્ય લશ્કરી મથક તરીકે વિકસાવશે. આગામી સપ્તાહથી તેના પર કામ શરૂ થઈ જશે. લક્ષદ્વીપના મિનિકોયમાં INS જટાયુનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત ફાઇટર એરક્રાફ્ટનું સંચાલન કરતી ટુકડી પણ તૈનાત કરવામાં આવશે. નેવી બેઝ ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ દ્વારા કાર્યરત કરવામાં આવશે. માલદીવની ચિંતા વધશે કે કેમ, તમને શું લાગે છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અમૂલના દૂધમાંથી નીકળી કીડીઓ. આના વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં અમૂલના દૂધમાંથી કીડીઓ નીકળી છે. અહીં રહેતી એક યુવતીએ નજીકના અમૂલ પાર્લરથી અમૂલ ગોલ્ડની 3 દૂધની થેલીઓ ખરીદી હતી. તેણે 3 થેલીઓમાંથી દૂધ કાઢ્યું તો 2 થેલીમાં કીડીઓ નીકળી હતી. આ મામલે તેણે અમૂલ કંપનીને ઈમેલ પર ફરિયાદ કરી હતી. જોકે હજુ સુધી આ અંગે કંપનીએ કોઈ કામગીરી કરી નથી. કંપનીએ જણાવ્યું કે તેઓ 2-3 દિવસ પછી ફિલ્ડ વિઝિટ કરશે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં 85થી ઓછી ઉંમરના મતદારે કેન્દ્ર પર ફરજિયાત જવું પડશે. આના વિશે વિગતથી વાત કરીએ તો લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેની પાત્રતા 80 વર્ષથી વધારીને 85 વર્ષ કરી દેવામાં આવી છે. કેન્દ્રે ચૂંટણી પંચ સાથે ચર્ચા કર્યા બાદ આ નિયમમાં ફેરફાર કર્યો છે. વિવિધ રાજ્યોની ગત 11 વિધાનસભાની ચૂંટણીમાં એ ધ્યાને આવ્યું છે કે 80 વર્ષથી વધુની ઉંમર ધરાવતા 97% વૃદ્ધોએ મતદાન કેન્દ્ર પર જઈને મત આપ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઓનલાઈન ટ્રેડિંગ માટે એપ્સનો ઉપયોગ કરતા હોય તો છેતી જજો. આના વિશે વિગતથી વાત કરીએ તો સરકારની સાયબર સુરક્ષા સિક્યુરિટી વિંગ સાયબર દોસ્તે ઓનલાઈન ટ્રેડિંગ એપ એન્જલ ગાર્ડને લઈને ચેતવણી જારી કરી છે. સુરક્ષિત એપ બાબતે આરબીઆઈનું કહેવું છે કે ફોરેક્સ વેરીફાઈડ એપ્સ દ્વારા જ વેપાર થવો જોઈએ. તાજેતરમાં જ બેંકે 75 એપ્સ જે ફોરેક્સ માટે અધિકૃત નથી તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. વધુમાં બેંકે કહ્યું કે આ પ્રકારની એપ પર કોઈપણ પ્રકારની છેતરપિંડી બદલ વપરાશકર્તા પોતે જ જવાબદાર રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અમેરિકા ગાઝાને મદદ કરશે. આના વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને જાહેરાત કરી છે કે તેમના લશ્કરી વિમાનો ગાઝામાં ખોરાક અને અન્ય રાહત સામગ્રીઓ પહોંચાડશે. અમેરિકન વિમાનો ગાઝામાં એરડ્રોપ સુવિધા શરૂ કરશે. જોર્ડન, ફ્રાન્સ પહેલેથી જ આ રીતે મદદ કરી રહ્યા છે. યુદ્ધના કારણે ગાઝામાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો ઘાસ, પ્રાણીઓ ખાવા મજબૂર બન્યા છે. યુનાઇટેડ નેશન્સે ચિંતા વ્યક્ત કરી છે કે યુદ્ધના કારણે બાળકો કુપોષણથી મરી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ખોટી માહિતી ફેલાવશો તો થશે કાર્યવાહી. આના વિશે વિગતથી વાત કરીએ તો બોર્ડની પરીક્ષામાં ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક બોર્ડે પરિપત્ર જાહેર કર્યો છે. બોર્ડની પરીક્ષાને લઈને અફવા ફેલાવનાર સામે આઈપીસી અને આઈટી એક્ટ મુજબ કાર્યવાહી થશે, જેમાં ખાસ કરીને વાલીઓ કે વિદ્યાર્થીઓને ભટકાવનાર કે પેપર લીક મામલે ખોટી માહિતી ફેલાવનાર સામે કડક પગલાં લેવામાં આવશે. અગાઉ અનેક બનાવો બન્યા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગૌણ સેવાની પરીક્ષાનો સમય જાહેર. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 212ની વર્ગ 3ની ગ્રુપ એ અને ગ્રુપ બીની પરીક્ષાનો સમય જાહેર થયો છે. દિવસની 4 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે, જેનો સમય 9 થી 10 વાગ્યા સુધી, 11:30 થી 12:30 વાગ્યા સુધી, 2 વાગ્યાથી 3 વાગ્યા સુધી તેમજ 4:30 થી 5:30 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે. 5556 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. 1 એપ્રિલ 2024 થી 8મી મે 2024 સુધી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે 21મી માર્ચના રોજ કોલ લેટર જાહેર કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં પાકિસ્તાની સેનેટમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ. આના વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાની સેનેટમાં ફેસબુક અને યુટ્યુબ સહિતના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવા માટે સેનેટમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની પીપલ્સ પાર્ટીના સેનેટર બહરામન તાંગીએ આ પ્રસ્તાવ મૂક્યો છે. નોંધનીય છે કે આ સેનેટ સભ્યોની મુદત 11મી માર્ચે પૂરી થઈ રહી છે. આ પ્રસ્તાવમાં એવું બાલિશ કારણ રજૂ કરવામાં આવ્યું છે કે યુવા પેઢીને સોશિયલ મીડિયાના નકારાત્મક અસરથી બચાવવા માટે આ પ્રકારનો પ્રતિબંધ લગાવવો જરૂરી છે. યુવા પેઢીને સોશિયલ મીડિયા ખરાબ રીતે પ્રભાવિત કરી રહ્યું છે. તેનો ઉપયોગ આપણા ધર્મ અને સંસ્કૃતિના વિરુદ્ધમાં થઈ રહ્યો છે. લોકો વચ્ચે તેના કારણે નફરત ફેલાઈ રહી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સરકાર ખોટી છે, સર્વેના વાયદાઓ કરે છે. આના વિશે વિગતથી વાત કરીએ તો હવામાનની આગાહી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેને લઈ ખેડૂતોના પાકને ભારે નુકસાન પણ થયું છે. નુકસાનીને લઈ કિસાન કોંગ્રેસ નેતાએ નિવેદનમાં કહ્યું કે કમોસમી વરસાદમાં જીરું, ઘઉં, ચણા, રાયડો અને કેરીના પાકને ભારે નુકસાન થયું છે. સરકાર સર્વે કરી તેનું નુકસાન ચૂકવી આપે. સરકારે આ કામગીરી 48 કલાકમાં કરવી જોઈએ અને સહાય ચૂકવવી જોઈએ. પાલ આંબલિયાએ કહ્યું કે સરકાર ખોટી છે, ખાલી સર્વેના વાયદાઓ જ કરે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ખેડૂતો રેલ રોકો આંદોલન કરશે. આના વિશે વિગતથી વાત કરીએ તો ખેડૂતો પોતાની માંગણીઓને લઈ ઘણા દિવસથી આંદોલન કરી રહ્યા છે. સરકાર સાથેની બેઠકોને અંતે પણ કોઈ રસ્તો નીકળ્યો ના હોવાથી હવે સરકાર સામે ખેડૂતો બાયો ચડાવી છે. ખેડૂત નેતા સરવણસિંહ પંઢરે જાહેરાત કરી છે કે 6મી માર્ચે દિલ્હી તરફ કૂચ કરશે અને તેઓ દિલ્હી જવા માટે ટ્રેન અને બસનો જ ઉપયોગ કરશે. 10મી માર્ચે બપોરે 12 થી 4 વાગ્યા સુધી આખા ભારતમાં રેલ રોકો આંદોલન કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાત માટે નવી આગાહી. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે. તે અનુસાર આવનારા 24 કલાકમાં પણ વરસાદ પડશે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે. વલસાડ, ડાંગ, તાપી અને નવસારીમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આવતીકાલથી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે, જ્યારે તાપમાનમાં વધારો થઈ શકે છે. નોંધનીય છે કે શનિવારે 91 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો.